નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે માત્ર એક જ મુદ્દા વિશે વાત કરીશું, કારણ કે મુદ્દો પણ એટલો સંગીન અને ગંભીર છે. કારણ કે રાજકોટની આજે વાત કરવી છે. શું રાજકોટનું પ્રશાસન અગ્નિકાંડ 2.0 ની રાહ જોતું હતું? શું અગ્નિકાંડ 2.0 ને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે? આ સવાલ એટલા માટે કારણ કે આજે જીઆઈડીસીમાં એવો ગંભીર આગનો બનાવ બન્યો અને એવી પરિસ્થિતિ સર્જાઈ, કદાચ આખું ગુજરાત ફરી એકવાર રોઈ જાય, રડવા લાગે તેવી સ્થિતિનું નિર્માણ કદાચ થઈ શકે એમ હોત. કારણ કે એક જીઆઈડીસી મેટ્રોડામાં આગ લાગી અને ત્યાં ગોપાલ નમકીન કંપનીમાં આજે સદનસીબે વીક ઓફ હતો. થોડાક જ કર્મચારી ત્યાં હાજર હતા. જો કે જે આગ ત્યાં લાગી હતી તે આગને કારણે ઘણા બધા લોકો મોતને ભેટે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સવાલ એ છે કે કેમ આવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. આ એ જ રાજકોટ છે કે જેના પરથી અગ્નિકાંડનું કલંક હજુ ભૂસાયું નથી. ત્યાં વધુ એક અગ્નિકાંડ રાજકોટના કપાળ માથે ચિતરાઈ જાય એ પ્રકારની સ્થિતિ થઈ. ગોપાલ નમકીનમાં ઓછા કર્મચારી તમે કહી રહ્યા છો વિકાસ, પણ તો પણ 400 હતા. જી, 400 કર્મચારી ગોપાલ નમકીનની અંદર હતા. અને જ્યારે આ આગ લાગી એ પછી જેટલો ઘટનાક્રમ થયો, દુર્ઘટના થવી કોઈ નવી વાત નથી. દુર્ઘટના ગમે ત્યારે થઈ શકે અને ગમે ત્યાં થઈ શકે, પણ દુર્ઘટના પછીના જે કોન્સિક્વન્સીસ છે, જે ઘટનાક્રમ છે, એ ઘણા બધા આગની જેવા સળગતા સવાલ પેદા કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ કે જ્યારે મીડિયા આ કવરેજ કરી રહ્યું હતું, પોતાની ફરજ નિભાવી રહ્યું હતું, ત્યારે શા માટે મીડિયાને રોકવામાં આવ્યું? બિલકુલ. આખરે ગોપાલ નમકીન શું છુપાવી રહ્યું છે જેના કારણે મીડિયા સાથે જબરદસ્તી કરવાની કોશિશ થઈ, ધક્કા મુક્કી કરવાની કોશિશ થઈ? બિલકુલ. દર્શક મિત્રોને જણાવી દે કે આજના દિવસમાં બપોરે 2 વાગ્યાની આસપાસ મેટ્રોડા જેડીસીમાં જ્યાં ગોપાલ નમકીન કંપની આવેલી છે ત્યાં કોઈ કારણસર આગ લાગી. આટલા કલાકો વીતી ગયા છતાં પણ હજુ ખબર નથી કે કયા કારણસર આગ લાગી છે. આ આખી કંપની 400-500 કરોડનું ટર્નઓવર ધરાવે છે, હજારો કરોડોનો બિઝનેસ કરે છે, પરંતુ એ જ કંપનીમાં શું ફાયર સેફટીની સુવિધા નથી? તે એક મોટો સવાલ આજે ઉપસ્થિત થયો. કારણ કે જે દ્રશ્યો આવ્યા તે વિચલિત કરનારા છે, હેરાન કરનારા છે. ચારે બાજુ 5-6 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ આખી ઘટનામાં જાનહાનિ ટળી છે. કારણ કે આજે બુધવારનો દિવસ હતો, રજાનો દિવસ હતો, એટલે ઓછી માત્રામાં કર્મચારી હતા. પરંતુ આવી ઘણી બધી ફેક્ટરીઓ છે જે નિરંતર કામ કરતી રહેતી હોય છે શિફ્ટમાં, એટલા માટે કર્મચારી હાજર હતા. એમ કે જે આજે આંકડો આપ્યો છે, 400 જેટલા કર્મચારી આ ફેક્ટરીની અંદર હાજર હતા અને જાણે કે ધગધગતી ભઠ્ઠીમાં તે કામગીરી કરતા હતા. તે અત્યારે પરિસ્થિતિ ત્યાં નિર્માણ પામી. અમારા સંવાદદાતા રહીમ લાખાણી અને ગૌતમ ભેડા સતત તેમણે ત્યાં રિપોર્ટિંગ કર્યું અને રિપોર્ટિંગ બાદ જાણવા મળ્યું, પહેલી બેદરકારી આ કંપનીએ દાખવી કે 1 કલાક બાદ ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અહીંયા આગનો બનાવ બન્યો. જાણકારી ના આપી. વિકાસ, અહીંયા સૌથી પહેલો સવાલ જ એ ઉભો થાય છે. તમે જેમ જેમ મુદ્દા કહેતા જશો હું એની સાથે સવાલ જોડતો જઈશ. જી, તમે કહ્યું કે જેમ મેં શરૂઆત કરી હતી કે કોન્સિક્વન્સીસ, ઘટનાક્રમ એવા છે ગોપાલ નમકીનની આગના કે જે ઘણા બધા સવાલ પેદા કરી રહ્યા છે. સવાલ નંબર 1, આગ લાગી એ પછી જે દાવો થઈ રહ્યો છે કે બહુ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડને જાણ કરવામાં ન આવી. પહેલા તો આ જ મુદ્દાની, આ જ સવાલની તપાસ કરવામાં આવે કે આનું સત્ય શું છે. જ્યારે આ સત્ય સામે આવશે ત્યારે એક બીજો સવાલ પણ ઉભો થશે અને બીજો સવાલ એ હશે કે શા માટે ગોપાલ નમકીનના કર્મચારીઓ જાતે આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા હતા, ફાયર બ્રિગેડને જાણ નહોતી કરી? એમાં વાર શા માટે લગાવાય? શું એવું બન્યું કે જાતે આગ બુઝાવવાની કોશિશમાં આગ કાબુમાં આવવાને બદલે વિકરાળ થઈ ગઈ, એટલે કે એક ખૂબ મોટી દુર્ઘટના થાય, ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ પણ અહીંયા કરવામાં આવ્યું? આ પણ એક સવાલ છે. આ બધા સવાલોના જવાબ મળવાના બાકી છે. સૌથી મોટો સવાલ કે જો બોલાવવામાં વાર લગાડી તો શા માટે લગાડી? બિલકુલ. અને બીજો સવાલ એ છે કે આ કયા કારણસર લાગી?
કઈ બેદરકારી તમે દાખવી હતી જેના કારણે આગનો બનાવ બન્યો છે ને અહીંયા મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી? શું આમાં જે ઓઇલનો જથ્થો જે સ્ટોરેજ રાખવાનો છે શું તે વધારે માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હતો? શું અહીંયા ફાયર સેફટીના સાધનો ફક્ત શોભાના ગાંઠિયા સમાન હતા? શું જે રીતે આખો આ મામલો દબાવવાનો પ્રયત્ન થયો, જે ફેક્ટરી એક્ટના નિયમો છે શું તેનું પાલન કરવામાં અહીંયા નહોતું આવતું? આ બધા સવાલોની પણ તપાસ થવી જોઈએ, તેના માટેના જવાબો મળવા જરૂરી છે. હવે આનાથી આપણે આગળ વધીએ. મુફદ્દલ, જ્યારે આખો આ બનાવ બન્યો, આપણા તમામ જે મીડિયા કર્મીઓ છે તેમણે પત્રકારત્વ ધર્મ તેમણે અપનાવ્યો, તેમણે સતત આ બધા જે અહેવાલો છે તે બતાવવાની શરૂઆત કરી. પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક મીડિયા, પોતાની બાઇક પર સવાર થઈને કેમેરામેન, રિપોર્ટર બધા અહીંયા લોકો પહોંચ્યા અને પછી તેમણે જાણવા મળ્યું કે આ રીતે બેદરકારી છે. અહીંયાના સંચાલકોને કરતા હડતાને સવાલ પૂછ્યો તો એ લોકોએ ચોરી પર સીનાચોરી કરી અહીંયાથી લોકોને, મીડિયા કર્મીઓના માઇક છીનવીને તેમને અહીંયાથી ભગાડવાનો, અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અહીંયા બધું શાંત છે, તમે લોકો આગ વધારે અહીંયા ફેલાવી રહ્યા છો. ત્યાંના દ્રશ્યો છે. આ જે કન્વર્સેશન થયું એ આપણે દર્શકોને હમણાં થોડી વારમાં સંભળાવીશું કે કઈ રીતે ચોથી જાગીર સાથે આ ગોપાલ નમકીનના કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી. પણ આ આખો ઘટનાક્રમ થયો એની સાથે એક નવો સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આગ લાગી હતી અને એ આગ લાગી એને બુઝાવવાની કામગીરી ચાલતી હતી તો મીડિયા જાણે છે કે દુર્ઘટના સ્થળે આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે કવરેજ કરવું એ ચોથી જાગીરને કોઈએ શીખવાડવાની જરૂર નથી. મીડિયા જાણે છે કે કઈ રીતે કવરેજ કરવું આપાતકાલીન સ્થિતિમાં. તો આ સંજોગોમાં મીડિયાને ખબર હતી કે શું દર્શાવવાનું છે શું નહીં. તો પછી ગોપાલ નમકીનના કર્મચારીઓ શા માટે અંદર જતા રોકી રહ્યા હતા? ફાયર બ્રિગેડના કર્મચારી નહીં. ઘણીવાર એવું બનતું હોય કે રિપોર્ટર જ્યારે લાઈવ કવરેજમાં જ્યારે લાઈવ કરી રહ્યા હોય એમને ખબર નથી રહેતી તો ફાયર બ્રિગેડના કોઈ કર્મચારી કે અધિકારી ધ્યાન દોરે કે ભાઈ તમે આ વિસ્તારથી થોડા દૂર રહેજો. શાલીન ભાષામાં કહેવામાં આવે છે, શાલીન ભાષામાં. પણ અહીંયા ફાયર બ્રિગેડના કર્મચારી નથી રોક્યા. ઉદ્ધતાએ ભર્યું વર્તન અને ગોપાલ નમકીનના કર્મચારીઓ એટલે સવાલ ઉઠી રહ્યો છે કે તમે શું છુપાવી રહ્યા હતા કે તમે મીડિયાને કવરેજ કરવા રોક્યું? મીડિયા એવું શું કર્યું હતું? મીડિયા તો એ જ બતાવી રહ્યું હતું કે ભાઈ તમને લોકોને જે તમે જે બ્રાન્ડને ઓળખો છો, નામાંકિત બ્રાન્ડ છે ભાઈ ગોપાલ નમકીન, તમે જે બ્રાન્ડને ઓળખો છો ત્યાં આગ લાગી ગઈ છે. મીડિયાની ફરજ છે કે એક દુર્ઘટના ઘટી છે અને આ તો સારા નસીબ કે કોઈનો જીવ નથી ગયો. જી, પણ જો એવું થયું હોત તો એના તલ સુધી જવું પડે. અને હજુ આ ઘટનામાં જે સવાલો ઉઠી રહ્યા છે, મુફદ્દલ, એમને કદાચ ડર છે કે એમના કાન પરથી પડદો ઉચકાઈ જશે. જો મીડિયા કર્મી અંદર જશે તો પછી એ તમામ એમના પાપ છે લોકોની સામે આવશે, સરકારની સામે આવશે. એટલા માટે મીડિયા કર્મીઓને કદાચ અહીંયા હટાવવામાં આવી શકે. બીજી સૌથી મહત્વની બાબત, અહીંયા જ્યારે આગ લાગી સદનસીબે બધા કર્મચારીને બહાર તો કાઢ્યા, પરંતુ એક પણ કર્મચારી મીડિયા સમક્ષ ના આવે તેનું પ્લાનિંગ પણ આ કંપનીએ કરી નાખ્યું. એ પણ જ્યારે બારોબાર આ બધા કર્મચારીઓને બહાર મોકલી દીધા. સવાલ પૂછી રહ્યા હતા. તમે વિચારો કે એમને કેવી સૂચના આપવામાં આવી છે? કેમેરામાં કેદ છે. આમાં કોઈ વસ્તુ આપણે આપણી જાતે નથી કહેતા. એ કેમેરામાં કેદ છે કે જ્યારે કર્મચારીને સવાલ પૂછ્યો તો એકદમ ડરથી ભાગી ગયા. એ લાઈવ ફૂટેજ છે આપણી પાસે કે કર્મચારીને જ્યારે આપણા સંવાદદાતા સવાલ પૂછવા ગયા તો એ ડરથી ભાગ્યા. એ તો ભાગ્યા. આખે નાખી બસ ભરીને લોકોને તુરંત જ લઈ જવામાં આવ્યા. ત્યાં કોઈને પ્રાથમિક સારવારની જરૂરિયાત પણ કદાચ હોઈ શકે, કારણ કે કોઈ લોકો હેપતાઈ ગયા અથવા તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય, તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે પ્રાથમિક સારવારને બદલે આ કંપનીની ખાનગી ગાડીમાં, ખાનગી બસમાં તુરંત જ એમને એ વિસ્તારથી લઈ જવામાં આવ્યા. એટલે કે કોઈ પણ પ્રકારનું નિવેદન ના આપી શકે. વિકાસ, સવાલો કેમ બહુ બધા છે? મુફદ્દલ, અને કેમ હું એક વાત કરી દઉં કે આવી ઘટના જ્યારે બને છે ત્યારે ત્યાંના જે કર્મચારીઓ છે, કામ કરનારા લોકો પ્રથમ સાક્ષી હોય છે. કારણ કે તેમણે નજર જોયું હશે કે અહીંયા કોણે બેદરકારી. આપણે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં જોયું કે ત્યાં કામ કરનારા લોકો અથવા તો ત્યાં રહેનાર લોકો, આજુબાજુથી મદદ કરનારા લોકો, તે લોકો પ્રથમ સાક્ષી બન્યા છે. તેમની નજર સામે થયું કે ક્યાં એક્ઝિટ નથી, ક્યાં એક્ઝિટ હતી, ક્યાં લોકોને અહીંયા જો કદાચ બચાવવામાં આવ્યા હોત તો આ સ્થિતિ થઈ શકી હોત. એટલે કે સાક્ષીઓને પહેલા જ અહીંયાથી લઈ ગયા. સવાલો બહુ બધા થઈ રહ્યા છે, બહુ બધા સવાલો થઈ રહ્યા છે અને બધા જ સવાલો સળગતા સવાલો છે. આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? શા માટે અમે આટલા બધા સવાલ પૂછી રહ્યા છે? કેમ કે રાજકોટની ઉપર અગ્નિકાંડનું કલંક હજુ સુધી ભૂસાયું નથી. 27 લોકો જીવતા બચાઈ ગયા. રાજકોટને અગ્નિકાંડમાંથી બચાવવા માટે શાસકોની આંખ ઉગાડવાની છે.
ક્યાં સુધી આવી એક પછી એક ઘટનાઓ બનશે? અને જે એમણે ઉદ્ધતાઈ કરીને પહેલા તો એ બતાવો દર્શકોને શું કર્યું એમણે. અંદર જાઓ મીડિયા સાથે અંદર જાઓ મીડિયા સાથે કે જે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે ગોપાલ નમકીનના કર્મચારી કેટલી ઉદ્ધતાઈથી વાત કરી રહ્યા છે, કેટલી ઉદ્ધતાઈથી. જ્યારે સવાલ પૂછી રહ્યા છે એ સવાલ એવા સ્થળે પૂછાઈ રહ્યો છે કે આગ ઘણી દૂર છે. મીડિયા કર્મી કોઈ ડિસ્ટર્બન્સ ઊભું નહોતા કરી રહ્યા, એમની ફરજ નિભાવી રહ્યા હતા. આપણા સહયોગી પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, જે સતત ત્યાં કવરેજમાં હતા. ગૌતમ ભેડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અને જો ઉમંગ જોડાયા હોય તો એમને પણ લાઈવ જોડી લો અત્યારે. ગૌતમ, મારો સવાલ તમને છે કે જે રીતે તમે ત્યાં ગયા, ઘણા બધા સવાલો છે. પહેલા વન બાય વન હું આવું આપની પાસે. પહેલો સવાલ કે જ્યારે તમે કવરેજ કરી રહ્યા હતા, આટલા વર્ષોથી તમે કવરેજ કરો છો અલગ અલગ ઘટનાની, અને તમે સારી રીતે જાણો છો કે આગ જેવી દુર્ઘટના હોય ત્યારે એક મીડિયા કર્મી તરીકે તમારે શું ધ્યાન રાખવાનું હોય, તમારી પહેલી ફરજ શું છે? તમે એ ફરજ નિભાવી હતી? તમે એ રીતે જ ત્યાંથી કવરેજ કરતા હતા કે ગોપાલ નમકીનના સ્ટાફને કે આ આગ બુઝાવનારા કર્મચારીને કોઈ સમસ્યા ન થાય? મારો પહેલો સવાલ. ચોક્કસપણે ઘણી બધી ઘટનાઓ છે, ભૂતકાળમાં પણ આપણે કવરેજ કરી ચૂક્યા છીએ, ચાહે તે ટીઆરપી કાંડ હોય કે અલગ અલગ વિસ્તારોમાં અંદર બનેલી ઘટનાઓ હોય. પરંતુ જ્યારે જે તમે મુદ્દાની વાત કરી રહ્યા છો કે મીડિયા સાથે શા માટે ઉદ્ધતાઈભર્યું વર્તન, અને આપે જે દ્રશ્યો અત્યારે ટીવીમાં બતાવ્યા, તો આ એકમાત્ર એવી ઘટના નથી કે જ્યારે મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોય. લગભગ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મોટાભાગના જે ચેનલના અમારા જેવા પ્રતિનિધિઓ ત્યાં પહોંચ્યા હતા તે તમામ સાથે આ પ્રકારની ઘટના અલગ અલગ જગ્યાએ બની છે. એટલે આ એકમાત્ર એવી ઘટના નથી. હાલો, કદાચ બની શકે કે એક કે બે પ્રતિનિધિની ભૂલ હોય ને કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થયું હોય, કોઈ વિક્ષેપ ઊભો થયો હોય ને આ પ્રકારની ઘટના બને, પરંતુ દરેક મીડિયાના કર્મચારી સાથે અલગ અલગ જગ્યાએ આ પ્રકારે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે શા માટે આવું કરવાની જરૂર પડે? તો અત્યાર સુધી અમે જેટલા પણ કવરેજ કર્યા છે આ પ્રકારની ઘટનાઓની અંદર, ત્યારે આવું ત્યારે જ બને કે જ્યારે કાં તો તમે મીડિયાને દૂર રાખવા માંગો છો તમારી જે ઘટના છે તેનાથી, ને કાં તમે કંઈક છુપાવવા માંગો છો. હવે બીજી એક વાત એ પણ છે કે જે હું અત્યારે આમાં એક એડ કરવા માંગીશ કે થોડા સમય પહેલા જ, થોડા દિવસ પહેલા, લગભગ 4-5 દિવસ પહેલા જ જે ગોપાલ નમકીન છે તેને 13.5 કરોડની જીએસટીની નોટિસ પણ મળેલી છે. આ વાત પણ ખૂબ જ મહત્વની એટલા માટે છે કે ગૌતમ, હું આ સવાલ લઈને આવું છું તમારી પાસે. ગૌતમ, નોટિસ વાળો સવાલ લઈને આવું છું, પણ જ્યારે આ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું મીડિયા કર્મી સાથે, દેખીતી રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કંઈક છુપાવી રહ્યા છે ગોપાલ નમકીનના કર્મચારી કે કરતા હરતા જે પણ હતા. એમણે શું કર્યું, તમે શું કરી રહ્યા હતા અને તમારી સાથે આટલી બધી ઉદ્ધતાઈ કરી? પહેલા તો આગનું જે રિપોર્ટિંગ અમે જે નિયમિતપણે જે પણ આ પ્રકારની ઘટનાઓની અંદર કરતા હોઈએ છીએ એ પ્રકારનું કવરેજ કર્યું. ત્યારબાદ હું અને મારા સાથેના સાથી પ્રતિનિધિ રહીમભાઈ છે તે અમે જે જગ્યા હતી કે જ્યાં કર્મચારીઓને છુપાવવામાં આવ્યા હતા ત્યાં અમે પહોંચ્યા. છુપાવવામાં એટલા માટે કહીશ કેમ કે ત્યાં કોઈને એન્ટ્રી પણ નહોતી ને કોઈ બહાર પણ ન જઈ શકે, કોઈ અંદર પણ ન જઈ શકે. આ પ્રકારનું વાતાવરણ જાણે કે કેદીઓને રાખવામાં આવ્યા હોય એ પ્રકારે ત્યાંના જે ગોપાલ નમકીના કર્મચારીઓ છે તેને રાખવામાં આવ્યા હતા. હવે વાત એવી છે કે શા માટે તમારે આવી ફરજ પડે કે તમારા કર્મચારીઓને અંદર પૂરીને રાખવા પડે, અંદર કેદ કરીને રાખવા પડે? કાં તો એ બહાર આવીને કાંઈ એવી વાત કરે કે જેનાથી આ જે આખું જે ઘટનાક્રમ બન્યો એમાં કોઈક નવા રહસ્ય છે તેના ખુલાસા થાય, અને કાં તો તમે કર્મચારીઓ છે તેને બહાર ન નીકળે અથવા તો ઘરે ન જાય અથવા તો ક્યાંય મીડિયા સાથે કોન્ટેક્ટમાં ન આવે, સંપર્કમાં ન આવે એવા પ્રયત્નો કરી રહ્યા છો. તો શા માટે તમારે આ વસ્તુ કરવાની જરૂર પડી? જ્યારે અમે આ વસ્તુનું કવરેજ કરવાનું શરૂઆત કરી ત્યારે ત્યાં એક વાલી આવ્યા કે જે એમના પુત્ર અથવા તો પુત્રી છે તે દીકરો અથવા દીકરી ત્યાં કામ કરતા હતા, અને તેમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે તમારા દીકરા કે દીકરી સાથે તમે નહીં મળી શકો. તો હવે અહીંયા તો આ જેલથી ને પણ ખરાબ વાત કહેવાય કે ભાઈ તમે શું કામ એવું કરો છો? ભાઈ આ ગોપાલ નમકીનમાં લાગી છે, એમના પિતા એમના દીકરા કે દીકરી સ્વસ્થ છે તો શા માટે તમે મળવા નથી દેતા? શા માટે તેને ઘરે એવું કહેતા હોય કે અમારા પુત્ર કે જે ગોપાલ નમકીનના કર્મચારી છે
આગની દુર્ઘટના થઈ છે, આગ આટલી બધી વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી છે, ચોક્કસથી એક વાલીને ચિંતા થવાની, એ ચિંતા વ્યક્ત કરવા માટે જ્યારે ત્યાં આવ્યા તમારી સમક્ષ, તમે પોતે પ્રત્યક્ષદર્શી છો, અને જો ગોપાલ નમકીને આ રીતે રોક્યા હોય એમને, તો આ તો સૌથી ગંભીર બાબત છે. એનો કે મતલબ આખરે કે એવું શું એમને હતું ડર અંદર? હતો, એમને ડર હતો કે કદાચ આ જો પરિવારજનો આ કર્મચારી સાથે વાતચીત કરશે, કર્મચારી કદાચ મીડિયા કર્મી સાથે વાતચીત કરશે તો તેમનું ભાંડું ફૂટી જશે. તેમણે શું ત્યાં ગોલમલોલ કરી છે, લોલમલોલ કરી છે, તેમની આ માયાજાળ કદાચ સામે આવી જાત એટલા માટે જ એક રૂમમાં તેમને બંધ કર્યા. પરંતુ ગૌતમ, મારે એ જાણવું છે કે આપણને ખબર પડી કે કદાચ તે કોઈક છુપાવતા હતા એટલા માટે મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂક કરી. પરંતુ તમે જ્યારે ફિલ્ડ પર પહોંચ્યા, એ ઘટના સ્થળ પર પહોંચ્યા, તમે કઈ બેદરકારી જોઈ? કારણ કે બે વસ્તુ ગૌતમ સાથે પહેલા વાત કરી લઈએ. બે વસ્તુ આપણે જાણી હતી કે એક તો તેમાં આપણે જોયું હતું કે એક તો ફાયર વિભાગના કર્મચારી ત્યાં લેટ પહોંચ્યા હતા, તેમને જાણકારી આપવામાં નહોતી આવી. સાથે સાથે આ કર્મચારીઓને ત્યાં કદાચ ગોંધી રાખવામાં આવ્યા. આપે ત્યાં કઈ બેદરકારી જોઈ હતી ગૌતમ? જી ચોક્કસ ઘણી બધી બેદરકારી, કેમ કે જ્યારે આ આગની ઘટના બની, એક તો એ લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફાયર વિભાગના કર્મચારીઓ મોડા પહોંચ્યા, પરંતુ ખરેખર એવું હતું કે અમે જે તપાસ કરી કે ફાયર વિભાગને કોલ જ મોડો ગયો હતો. શા માટે ફાયર વિભાગને કોલ મોડો ગયો હતો એ સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ ગોપાલ નમકીનના જે કર્મચારીઓ છે તે પોતે આગ બુઝાવવાની કામગીરી કરતા હોય એવા પણ દ્રશ્યો ઘણી જગ્યાએ સામે આવ્યા હતા. સ્વાભાવિક છે કે કર્મચારી હોય ને ત્યાં કામ કરતા હોય એટલે આગ બુઝાવવાની કામગીરી કરે, પરંતુ જ્યારે ફાયર વિભાગ ત્યાં છે, ફાયર વિભાગ ત્યાં આ કામગીરી કરી રહી છે અને આટલી મોટી વિકરાળ આગ ફેલાઈ છે, તો તેમ છતાં લોકોને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન, મીડિયાને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન, એટલે ઘણી બધી એવી બેદરકારીઓ છે. ફાયરની જો વાત કરવામાં આવે તો ફાયર ઇક્વિપમેન્ટ છે તે બહારથી તો કોઈ ખાસ દેખાતા ન હતા. હવે અહીંયા અત્યારે તો આ આગ લાગી ગઈ છે ને બધું ત્યાં જે કહી શકાય કે આગમાં બધું વિહીન થઈ ગયું છે, પરંતુ સવાલ એ પણ છે કે તમારી પાસે જે ફાયરના સાધનો હતા તે ખરેખર જે પરિસ્થિતિની અંદર હોવા જોઈએ, કામ ચાલે એ પ્રકારના નહીં. એટલે એ સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે જે ફાયરના સાધનો ત્યાં હતા તે ખાલી રાખવા માટે હતા, તે ખરેખર ઉપયોગમાં આવે એવા હતા કે પછી ખાલી રાખવા માટે રાખ્યા હતા, એ પણ સૌથી મોટો સવાલ છે. અને જે પણ જરૂરિયાત હોય ફાયર ઇક્વિપમેન્ટ, એ તમામ ઇક્વિપમેન્ટ હતા કે નહીં તે સૌથી મોટો સવાલ છે અહીંયા. બિલકુલ, એટલે આ બેદરકારીની વાત તો થઈ ગઈ, પરંતુ સૌથી મોટો ખુલાસો એ પણ થયો છે, તમે જે વાત કરી હતી કરોડોની નોટિસનો, તે વિશે આપણે જાણકારી લઈ લઈએ. કારણ કે આ ગોપાલ નમકીનની આગની ઘટનામાં આજે મોટો ખુલાસો એ થયો છે કે 4 દિવસ પહેલા, જી હા 4 દિવસ પહેલા CGST વિભાગ તરફથી, એટલે કે કેન્દ્રીય જે જીએસટી વિભાગ છે તેમના તરફથી આ નમકીન કંપનીને નોટિસ મળી હતી. અને શોકોઝ નોટિસ કેટલાની હતી? પેનલ્ટી સાથે 13.50 કરોડની રકમ ભરવા જોઈન્ટ કમિશનરે આ ગોપાલ નમકીન કંપનીને નોટિસ પાઠવી હતી. અને નોટિસ બાદ ગોપાલ નમકીનમાં જે આગ લાગી છે તેને લેવી આ બે કડી જોડવી ખૂબ જ મહત્વની છે. મુફદ્દલ, 4 દિવસ પહેલા કરોડોની નોટિસ મળે છે અને પછી આગ બનાવ બને છે. મેં કહ્યું ને, જેમ શરૂઆતમાં મેં કહ્યું ને, દરેક શબ્દો, દરેક વાક્યોને હું એકદમ એ અંડરલાઈન કરીને બોલ્યો છું, દરેક વાક્યો, કે આ જે આગ છે એ આગ એની સાથે સાથે ઘણા બધા સળગતા સવાલો ઉભા કરી રહી છે. અને એવો જ એક સવાલ એ છે કે 4 દિવસ પહેલા આ સંસ્થાને નોટિસ મળે છે, આ કંપનીને, અને નોટિસના 4 દિવસ બાદ આગ લાગે છે. ત્યારે એક બીજો સવાલ પણ પેદા થઈ રહ્યો છે કે જે કંપનીની અંદર, જે ફેક્ટરીમાં 400 કર્મચારીઓ હાજર હતા, શું એ 400 કર્મચારીઓના જીવને જોખમમાં નાખીને આગ લાગી કે લગાવાય? આ સંગીન સવાલ છે, પણ આ ઉઠી રહ્યો છે, આ અત્યારે પૂછાઈ રહ્યો છે, આની ચર્ચા થઈ રહી છે અત્યારે. અને એટલે જ અમે પૂછીશું, સહયોગી ઉમંગ પણ જોડાયેલા છે. ઉમંગ, એક સવાલ ચોક્કસથી અહીંયા નવો ચર્ચામાં છે કે ગોપાલ નમકીનમાં આગ લાગી કે લગાવાય, પૂછાઈ રહ્યું છે કે લગાવાય, કારણ કે પરિવારજનો આવે એમને ન મળવા દે, મીડિયાના કર્મચારીઓ ત્યાં જાય તો એમને રોકી લેવામાં આવે કે કેમ? એટલા કારણે જ કે તમે પાપ કર્યું છે, અને જો તમે કંઈક ગુનો નથી કર્યો, આગ લાગેલી જ છે, તો પછી ભાઈ કેમને રોકો છો તમારા કર્મચારીઓને રોકવા માટે, પરિવારજનોને? અને કેમને મીડિયાને પૂછો, રોકો છો કે તમારા કર્મચારીઓને પૂછી લે કે આ કેવી રીતે લાગી હતી? સાહેબ, એક બે નહીં, 400 જણા અંદર હતા અને બધાના જીવ સાથે તમે રમી રહ્યા છો. કંઈક મોટી જાનહાની થઈ ગઈ તો જવાબદારી કોણ રહે? કારણ કે મુફદ્દલભાઈ, એટલું મોટું એમ્પાયર છે, એમ્પાયરની અંદર એમણે બકાયદા ફાયર ઓફિસર રાખવા પડે અને તાલીમબદ્ધ આખો સ્ટાફ રાખવો પડે. અને સ્ટાફ રાખ્યો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ, કારણ કે 400 લોકો જ્યારે
આ કંપનીની અંદર હોય અને એ કંપનીની અંદર આગ લાગી જાય અને કર્મચારીઓને પણ ન મળવા દો, પરિવારજનો આવે એમને ન મળવા દો. એટલે ભાઈ તમે કર્મચારીઓને નોકરીએ રાખ્યા છે, ખરીદી નથી લીધા, એ તમારી મૂડી નથી થઈ ગઈ કે એમના પરિવારજનોને તમે મળવા ના દો જ્યારે આગ લાગે. ભસ્મીભૂત થઈ ગયા હોત તો જવાબ કોણ આપે? રાજકોટનો અગ્નિકાંડ ટીઆરપી ઝોનનો હજી કોઈ ભૂલ્યો નથી ને અધિકારીઓએ શું શીખ લઈ લીધી એમાંથી? શું શીખી લીધું સાહેબ? તમે તપાસની વાતો કરી હતી, ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો કે હવે આવું ક્યાંય નહીં થાય, સબ સલામતના દાવા કર્યા હતા, 1 મહિના સુધી ડ્રાઈવ ચલાવી હતી. કેમ? આ ફેક્ટરીઓ વાળા સાહેબ માલ આપી દે છે કે શું? આ ફેક્ટરીઓ વાળા ખિસ્સા ભરી દે છે કે શું સાહેબ? તપાસ અધિકારીઓ શું કરે છે? આ રાજકોટ જીઆઈડીસી આવી તો ગુજરાતની અંદર અંકલેશ્વર, ભરૂચમાં અઢળક જીઆઈડીસી અને અઢળક ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં જ્વલનશીલ પદાર્થો હોય છે. આ ગોપાલની અંદર એટલો મોટો તેલનો જથ્થો હતો જે ટેન્કર સુધી આગ ફાટી હોત, ટેન્કર ફાટ્યું હોત તો 3 કિલોમીટરનો ઘેરાવો છે ને સાહેબ સાફ થઈ જતો. આ જવાબદારી કોની હોત? એ ગોપાલની હોત અને ગોપાલ નમકીનની જ હોત. એટલા માટે જ મીડિયા કર્મચારીઓને રોકી લેવામાં આવ્યા અને એટલા માટે રોક્યા. ક્યાંક એ જ પ્રશ્ન થઈ રહ્યો છે, રોક્યા કેમ? કારણ કે ક્યાંક એવું તો નથી કે ગોપાલે હાથે કરીને આગ લગાવી હોય ને છુપાવવું હોય અને એટલા માટે જ મીડિયા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવી પડે, એમની સાથે બોલચાલ કરવી પડે, એમની સાથે ઝઘડો કરવો જોઈએ. ચલો મીડિયા કર્મીને રોકી લીધા, પણ પરિવારજનોનું શું હતું? કેમ? એનો દીકરો કે દીકરી ત્યાં નોકરી કરે છે, ભાડ લેવાય નહીં આવે તો સાહેબ તમે તો એમના જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરો છો, એમને શું સંભાળ રાખી લેવાના તમને? 400 લોકોના જીવ સાથે ચેડા કરીને જ્યારે આગ લાગે કે લગાવાઈ, ચર્ચા આજ થઈ રહી છે કે 4 દિવસ પહેલા નોટિસ અને 4 દિવસ બાદ લાગેલી આગ. એ પ્રશ્નાર્થના ઘેરામાં સીધો જ કટઘરામાં ગોપાલ નમકીનના માલિકો આવીને ઉભા રહે છે. બિલકુલ ઉમંગ, મારે છે ને એક બહુ મોટો બીજો એક ખુલાસો કરવો છે, એટલે ગૌતમ ને ઉમંગ તમે બંને જોડાયેલા રહેજો. ખુલાસો એ કરવો છે કે જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે, જ્યારે પણ, ચાહે ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ હોય, હરણી બોટની દુર્ઘટના હોય, કોઈ બીજી જગ્યાએ કોઈ મોટી આગ લાગવાની ઘટના હોય, એ ઘટનાનું પ્રાથમિક કારણ મળી જાય છે. બ્રેકિંગ કરો ફૂલ આ કે આ આખો જે ઘટનાક્રમ છે એમાં શું ગોપાલ નમકીનના માલિકો છે ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી રહ્યા હતા? કેમ? આ સવાલ કેમ ઉઠી રહ્યો છે? કેમ કે ગોપાલ નમકીનના માલિકો આગનું કારણ નથી જણાવી રહ્યા. ફૂલ બ્રેકિંગ કરો આ. ગોપાલ નમકીનના માલિકો આગનું કારણ જણાવી નથી રહ્યા. આખરે એવું તો શું છે કે આગ કયા સંજોગોમાં લાગી? શોર્ટ સર્કિટથી લાગી? કોઈ બીજા કારણથી લાગી? કેમ કારણ નથી આપી રહ્યા? કેમ કે વિકાસ આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ આગ લાગે થોડીક ક્ષણોમાં કારણ સામે આવે છે કે ભાઈ આવું થયું હતું, આમ શોર્ટ સર્કિટ થઈ હતી અથવા તો આવું કોઈ ટેકનિકલ ઇશ્યુ થયો હતો, એના કારણે આગ લાગી હતી. પણ અહીંયા કારણ કેમ છુપાવવામાં આવી રહ્યું છે? કેમ હજુ સુધી કોઈ એવું કહ્યું નથી કે આ કારણ હતું? શોર્ટ સર્કિટ મેં ક્યાંય નથી વાંચ્યું, ક્યાંય નથી સાંભળ્યું. એની પાછળનું કારણ છે આ કંપની, આ બ્રાન્ડ ગોપાલ નામનું જે આ ગોપાલ નામની આ જે બ્રાન્ડ છે તેના કારણે જ આ સવાલનો જવાબ નથી મળી રહ્યો. આજે ગૌતમને ખબર છે કે ઘણા બધા મોટા માથા પણ અહીંયા પહોંચ્યા હતા, પૂર્વ ધારાસભ્યો હોય કે પછી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ હોય, અત્યારના રાજકોટ શહેર પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, બધા અહીંયા પહોંચ્યા હતા. પરંતુ એકના પણ મોઢામાંથી શબ્દ નીકળ્યો નહોતો કે ભાઈ આ કંપનીની આ બેદરકારી છે, કારણ કે નામ છે ગોપાલ. આ જ કંપનીના કારણે કદાચ આ ડાંક પીછોડો થઈ રહ્યો છે અને આપણે સવાલ ચર્ચી રહ્યા છે કે શું અધિકારીઓ, અહીંયાના સત્તાધીશો શું આ સવાલનો જવાબ આપી શકશે ખરા કે શું આ આગ લાગી કે પછી આગ લગાવાઈ અને કઈ રીતે બેદરકારી દાખવવામાં આવતી હતી? તે સવાલનો જવાબ મેળવવો જરૂરી છે. ગૌતમ, તમારી પાસે આવવા માંગીશ કે આજે આ ઘણા બધા મોટા માથા પણ અહીંયા પહોંચ્યા હતા, પરંતુ દરેકનો એક જ સુર હતો કે ભાઈ કંપની તો બધું સારું જ કરી રહી છે, કંપની પાસે ફાયર સેફટી છે, અથવા તો પછી તમામ વિગત મેળવીને જવાબ આપી શકીશ, પરંતુ કોઈ પણ ખોખારીને બોલી શકતું નહોતું કે આ કંપનીની બેદરકારી છે. વિકાસ, બધું જ સારું છે. આપણે ગૌતમને એ પૂછવાની કોશિશ કરીશું કે બધું જ બરાબર છે, બધું જ તમે ઓકે રાખ્યું છે, તો આટલા બધા સવાલો ઉઠે એ પ્રકારની હરકતો શા માટે થઈ? કેમ બધાને રોકી રહ્યા છો? મીડિયાને રોકો, પરિવારજનોને રોકો, પ્રત્યક્ષદર્શીને રોકો, કર્મચારીને વાત ન કરવા દો, કારણ ન જણાવો કે આગ શું કામ લાગી, ક્યાંથી શરૂઆત થઈ એ તમે નાખો. આવી બધી પરિસ્થિતિ પેદા કેમ કરી રહ્યા છો ગૌતમ? ચોક્કસ
એ જ મોટી વાત છે કે તમે એક બાજુ એમ કહી રહ્યા છો અમે જેટલા પણ આ પ્રકારના નેતાઓ હોય કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે કોઈ નામચીન રાજકોટના કોઈ શહેરીજન હોય એમને જ્યારે અમે પૂછ્યું ત્યારે બધાનો એક જ વાત હતી કે ભાઈ આ કંપનીનું તો કામ બહુ સારું છે, આ કંપની તો બહુ સારું સલામતીની દ્રષ્ટિએ પણ લોકોની કાળજી રાખે છે, બધા ઇક્વિપમેન્ટ પૂરતા છે, બધી સુવિધાઓ પૂરતી છે. જો બધું બરોબર છે તો આગ શું કામે લાગી? અને આગ લાગી તો આગ લાગ્યા બાદ મીડિયા હોય કે બીજા અન્ય લોકો હોય એમને રોકવામાં શા માટે આવતા હતા? એટલે વાત એ જ છે કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારથી જેટલા પણ લોકોએ ત્યાં અમને ઇન્ટરવ્યૂ આપ્યા છે તેમને એક જ વાત કરી છે કે અહીંયા બધું બરોબર છે, બધું બરોબર છે. જો બધું બરોબર હોય તો આગ શું કામે લાગી એ જ સૌથી મોટો સવાલ છે. બીજી વાત એ છે કે જે પણ લોકો ત્યાં આવતા હતા સૌ કોઈ જાણે છે કે ગોપાલ નમકીન એટલે કેવડી મોટી બ્રાન્ડ છે, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેવડું મોટું એમનું નામ છે અને કેવડા એના કોન્ટેક્ટ છે. એટલે સવાલ એ પણ છે કે કોઈ ઈચ્છતું ન હોય કે ભાઈ ગોપાલ જે નમકીન છે, ગોપાલ નમકીનના જે માલિકો છે, ગોપાલ નમકીનના જે સત્તાધીશો છે તેમની સામે કોઈ સંબંધ બગાડવા શા માટે ઈચ્છે? આવડી મોટી કંપનીના સત્તાધીશો હોય, માલિકો હોય, એમના કોન્ટેક્ટ કેવડા હોય, સૌ કોઈ જાણે છે કઈ રીતના બધું ચાલતું હોય છે, શું ચાલતું હોય છે, કઈ પ્રકારે પોલિટિકલ બધા કામો થતા હોય છે. એટલે સવાલ એ જ છે કે જો આ પ્રકારની કંપનીઓ છે તેના તમારે વખાણ, તમારી સામે આવડી મોટી આગ લાગી છે, તમારી સામે આવડો મોટી ઘટના બની છે અને છતાં પણ તમે વખાણ કરો છો. એટલે સ્પષ્ટપણે વાત છે કે કોઈ ઈચ્છતું ન હોય કે આવડા મોટા લોકો હોય તો એમની આંખે બિલકુલ થાય કે બિલકુલ એમની સાથે ગૌતમ સંબંધ આ બગડે ને કંપની એમના વિશે તો આપણે વાત કરી લીધી, તેની બેદરકારી વિશે પણ આપણે મુફદ્દલ વાત કરી, પરંતુ વાત હવે વહીવટી પ્રશાસનની કરવી છે. જે અધિકારીઓ છે અહીંયા ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય છે, જવાબદાર અહીંયાના મામલતદાર હોય છે, અથવા તો જેઆઈડીસી અંતર્ગત આવતો જે ફાયર વિભાગનું જે આખું ડિપાર્ટમેન્ટ છે, શું તેની જવાબદારી નથી કે આ કંપનીમાં ફાયર સેફટીના સાધન છે કે કેમ, એનઓસી લીધી છે કે કેમ, આ બધી બાબતોની તપાસ કરવામાં આવે. ટીઆરપી ગેમ ઝોન કાંડમાં મુફદ્દલ શું થયું હતું? આખું બાંધકામ ગેરકાયદેસર હતું. પછી જાણકારી મળી કે ફાયર એનઓસી પણ લેવામાં નહોતી આવી, એટલે આ રીતનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, એનઓસી નહોતી લીધી, એના કારણે આખો કાંડ થયો અને 27 લોકો જીવતા પૂંજાઈ ગયા. આમાં છે ને શું આમાં પણ આ બધી મિલીભગત છે? બધા સવાલો આમ સ્વીકાર કરીએ ને. રાજકોટના જે ચીફ ફાયર ઓફિસર છે અનિલ મારુ, ગઈકાલે જ તેમને જે ઘર ભેગા કેટલા માટે કરાયા? કારણ કે તેમણે 43 દિવસ બાદ તે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. તેમને આ રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી અને લાંચ લેવાની શરૂઆત કરી નાખી. હું એ જ વાત કરી રહ્યો છું પૈસો છે, કે જ્યારે આટલા બધા સવાલો ઉઠી રહ્યા છે, આટલા બધા સવાલો, અને એ સંજોગોથી ઉઠી રહ્યા છે, તમારી વર્તણૂકથી ઉઠી રહ્યા છે, તમે જે રીતે જવાબ આપી રહ્યા છો એનાથી ઉઠી રહ્યા છે. જ્યારે આટલા બધા સવાલો ઉઠી રહ્યા છે તો એ બધાની ઉપર શિખર પર એક સવાલ છે, મારે ઉમંગને પૂછવો છે. સવાલ શિખર પર એક સવાલ એ છે કે આ લોકો સુધરતા કેમ નથી? આટલી મોટી ઘટના રાજકોટમાં બની, આમાં પ્રશાસન પણ આવી ગયું, હું તંત્રની પણ વાત કરી રહ્યો છું અને આવા ફેક્ટરીના સંચાલકો, માલિકોની પણ વાત કરી રહ્યો છું કે જ્યારે તમારા કપાળ ઉપર ટીલી લાગી છે, કાળી ટીલી અગ્નિકાંડની, ફરી એકવાર અગ્નિકાંડ સર્જાય, ફરી એકવાર લોકોની લાશ અને ફરી એકવાર સ્વજનો આમ શોધે કે મારું આમાંથી કોણ છે ભડથું થઈ ગયેલું, એવી સ્થિતિ તમે ઈચ્છો છો. એટલે તમે આવી પરિસ્થિતિ સુધરતા કેમ નથી? ક્યારે સુધરશો તમે? મેઇન કારણ છે ને આખી ચેન છે, ચેન. આ જિલ્લા અંતર્ગત આવે અને જિલ્લાની અંદર કોઈ કે મહાનગરપાલિકા હોય, તમને મુફદ્દલ એ વાત ખબર જ હોય કે ફેક્ટરી છે એટલે એનો વીમો મોટા પાયે લીધો હોય. થોડા વાર પહેલા જ ડિજિટલમાં એક વરિષ્ઠ પત્રકાર સૌરાષ્ટ્રને એમણે ખૂબ સારી વાત કરી કે વીમો છે એટલે કે વીમો પકાવવા માટે અમને ક્યારેક થતું હોય એવું કે માર્ચ મહિનો આવે છે ને ક્યાંક ને ક્યાંક આગ લાગશે અને 2 દિવસમાં આગ લાગેલી હોય અને એ જ પ્રકારની હરકત કંઈક અહીંયા થઈ છે. એમણે બીજી વાત એ પણ કીધી કે પહેલા આગ ફેક્ટરી માલિકના મનમાં લાગે છે ને ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગે છે. ઓકે, આઈપીઓ કેમ બહાર પાડ્યો કે અમે ભાઈ હવે અમે પતી ગયા છીએ અને અમારે એમાંથી રિકવર થવું છે, બહાર આવવું છે, અમે દેવાદાર થઈ ગયા છે એટલે અમે 600 કરોડ કે સમથિંગ કરોડનો આઈપીઓ આ નમકીન વાળા બહાર પાડે છે અને લોકો પાસે માંગે છે કે અમને પૈસા આપો, અમે દેવાદાર થઈ ગયા છે, અમે બહાર આવતા રહીએ. ભાઈ શેના માટે પૈસા આપે તમને? તમારે વીમો પકાવવા માટે ક્યાંક આ એ જ ચોર કી દાઢી મેં ટીનકા અહીંયા જ આવે છે કે તમે મળવા ના દો, પૂછવા ના દો, પ્રશ્ન ના કરવા દો અને એ જ અધિકારીઓ પણ ફોટા પાડીને જતા રહેશે, પાઇપો જોઈ લેશે,
પાઇપોના ફોટા પાડશે, ત્યાં વીંટાળેલા પેલા જે કાળા કલરની પાઇપો લટકાવેલી હોય છે એના ફોટા પાડી દેશે. જો પણ સાહેબ ચાલુ તો કરો, જઈને ચાલુ એ કોક તો ચાલુ કરો કે એમાંથી પાણી આવે છે કે કેમ? આ અને બધાની એટલું મિલી તપાસ કરો કે ભગતનું જે ત્યાં આ અધિકારી પરિણામ છે છે, કે કેમ? લાલિયાવાડીનું પરિણામ છે, એના કારણે આખો જે વિસ્તાર છે અગનભઠ્ઠી પર બેઠો હતો. ગૌતમ, તમારી પાસે આવવા માંગીશ, કારણ કે આપણા જે દર્શક મિત્રો છે તે સતત પ્રતિભાવ મોકલી રહ્યા છે. એક જીલુભાઈ કરીને છે, તેમણે કહ્યું છે કે સાહેબ અહીંયા તો 12 કલાકનો ઓવર ટાઈમ કરવામાં આવે છે, એટલે કે જે ફેક્ટરી એક્ટના નિયમો છે સરેઆમ તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આવા તો કેટલા એવા નિયમો છે કે જે આ કંપની તેનો ઉલાડ્યો કરી રહી છે. ગૌતમ, તો આપણે ઉમંગ પાસે જઈશું. ઉમંગ, આપણા જે દર્શક મિત્ર છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા તો 12 કલાકનો ઓવર ટાઈમ કરવામાં આવે છે. એક બાજુ બધા કાગળ પર તો નિયમ છે, સેફટી એક્ટની આખી બુક આવે છે કે આ સેફટી એક્ટ હોવા જોઈએ, આ બધા આપણા રૂલ છે, રૂલ બુકનું પાલન થતું નથી. અહીંયા જે કર્મચારીઓના પોતાના હક છે તેનું પણ પાલન કરવામાં નથી આવી રહ્યું. કાચો ઘડો હોય ને જલ્દી ફૂટી જાય. તમે ભલે મીડિયાને પ્રશ્ન કરતા રોકી લો, પણ સાહેબ આ મીડિયા છે ને એ ચોથો સ્તંભ છે. ગમે તે રીતે લોકો તો છે ને અમને પ્રતિભાવ આપવાના જ છે, અને એ જ માટે આ એમની કરતૂતો હવે ખુલી રહી છે. ત્યાં ભલે ના મોકલવા દો, પહોંચવા ના દો, પણ હવે તો ડિજિટલનો જમાનો છે સાહેબ. તમે કરેલા કાળા કામો છે ને ક્યાંય છુપા નથી રહેવાના. એ એમાંના જ કોઈ કર્મચારી હશે કે જે અત્યારે આપણે ગુજરાત ફર્સ્ટ જોયા છે અને એમને લાગે છે કે આ ગુજરાત ફર્સ્ટ છે એ ખરા અર્થમાં જે ખોટું થયું છે, ખોટાનો અવાજ બનવા માટે એ ઊભું થયું છે, ને એટલા માટે જે કોમેન્ટ સેક્શનમાં એ કોમેન્ટ કરી રહ્યા છે કે સાહેબ નિયમાવલીનો કોઈ પણ પ્રકારનું પાલન નથી થતું, અને એટલા માટે જ એમને ક્યાંક અહીંયા વરળ હતી એ કાઢવી ક્યાં, અને આ જ ઘટના ક્યાંક આ આગની પાછળ પણ જોડાયેલી હશે. અને એટલા માટે જ એ જ પ્રશ્ન છે કે લાગી કે લગાવાઈ. સૌથી મોટો પ્રશ્ન કે 12 કલાક તમે નામાવલીના તમે એનો શેષ ઉડાડી દો, એને કોઈ લેવા દેવા ના રાખો કે જે 8 કલાક કે 9 કલાકમાં કામ કરવાનું એની જગ્યાએ 12 કલાક કામ કરવાનું. આપણી સાથે ગૌતમ પણ જોડાઈ ગયા છે, એમને જ પૂછી લઈએ, કેમ કે ત્યાંથી એ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છે. સવાલ દર્શકો એવો પૂછી રહ્યા છે, અત્યારે લાઈવમાં જે દર્શકો જોડાયેલા છે પૂછી રહ્યા છે, જણાવી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે. એમણે કહ્યું કે અહીંયા કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ શોષણ થઈ રહ્યું છે સીધું એમ. આ તો શોષણની જ વાત છે. એટલે આવા તો ઘણા બધા, મને લાગે છે કે હવે આ બધા પાપ છે ને એ છાપરે ચડીને પોકારી રહ્યા છે. અને એમ કે શોષણ તો થયું, સાથે સાથે એક ઉદાહરણ તો આપણે પોતે જોઈ લીધું કે એક વાલી પોતાના વાલ સોયાને મળવા આવે છે છતાં પણ તેમને મળવા દેવામાં નથી આવતા. એટલે કે કઈ રીતે આ જાણે કે તેમની મિલકત થઈ ગઈ છે, આ અમારી જ પ્રોપર્ટી છે, તમે શું દર મહિને આટલો પગાર આપો છો, એનો એવું સમજો છો કે આ બધા તો આપણા ગુલામ થઈ ગયા છે. એક જે ગુલામીની જે માનસિકતા હોય છે એના કારણે જ આ લોકો આવી રીતે છાકટા બનેલા હોય છે. ગૌતમ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. ગોપાલ નમકીન છે. ગોપાલ નમકીન એટલે ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં તેની સાથે કર્મચારીઓ જોડાયેલા છે. અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આ એક ગોપાલ નમકીનની જ વાત નથી, પરંતુ બધે જ જગ્યાએ તમે જાઓ તો મોટા ભાગની આ પરિસ્થિતિ છે. કેમ કે સામાન્ય રીતે જે રાજ્ય સરકારના નિયમો હોય છે કે ખાનગી કંપનીઓની અંદર કામ કરતા જે લોકો હોય છે તેની પાસે તમે કુલ લગભગ જ્યાં સુધી મારા ધ્યાનમાં છે 8 કે 9 કલાકનું કામ તમે લઈ શકો ને, એમાં 1 કલાકનો લંચ બ્રેક ને એ પ્રકારની આખી સિસ્ટમ હોય છે. પરંતુ આ સિસ્ટમનું કોઈ પાલન નથી થતું, આ પ્રકારની કોઈ વસ્તુનું પાલન નથી થતું. ખાસ કરીને જ્યારે આ પ્રકારની મોટી કંપની હોય કે જેમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય, ખાલી કંપનીની અંદર જ કામ કરતા કર્મચારીઓની વાત નથી કરતો. મારા જે વ્યક્તિગત અમુક અનુભવો છે એના આધારે હું તમને કહું તો ત્યાં જે માર્કેટિંગનો સ્ટાફ છે, ત્યાં જે બહાર ફિલ્ડનો સ્ટાફ છે, જે લોકો આ જે બ્રાન્ડ છે તેને રાજ્યની અંદર કે દેશની અંદર પહોંચાડવાનું કામ કરે છે, તેની સાથે પણ આ જ પ્રકારનું શોષણ થતું હોય છે. અલગ અલગ ટાર્ગેટ બેઝ કામ કરાવવામાં આવતા હોય છે, અને સાથે સાથે કલાકોની કલાકો સુધી ટ્રાવેલિંગ હોય, કલાકોને કલાકો સુધી અલગ અલગ વિસ્તારોની અંદર માર્કેટિંગ હોય. પોતાની જે પરિસ્થિતિ છે એના કરતાં વધુ વિસ્તારોની અંદર માર્કેટિંગ કરાવવું, ઓછા કર્મચારીઓ પાસે કામ કરાવવું, જેથી કરીને ઓછો પગાર ચૂકવવો પડે, વધુ કલાકો સુધી કામ કરાવવું. એટલે માત્ર ખાલી 12 કલાકની જ વાત નથી, પરંતુ આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના આધારે આ પ્રકારની કંપનીઓ છે તે કર્મચારીઓનું શોષણ કરતી હોય છે. જી બિલકુલ, આભાર ગૌતમ અને ઉમંગ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે ઘણા બધા સવાલો આખા વહીવટી પ્રશાસન પર ઉભા થઈ રહ્યા છે, ઘણા બધા સવાલો આ કંપની સામે ઉભા થઈ રહ્યા છે. હવે આનો જવાબ ક્યારે મળશે તે મુફદ્દલ જોવાનું રહેશે. બિલકુલ, અને આ સવાલોના જવાબ શોધવા જ પડશે. સવાલો એટલા બધા થઈ રહ્યા છે કે કંઈક ખોટું છે,
એવું છાપરે ચડીને પોકારી રહ્યું છે અને કંઈક એવું તો થયું છે અહીંયા, કંઈક એવું તો છે રહસ્ય જે છુપાવવાના ભરચક પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગોપાલ નમકીનની અંદર આ અગ્નિકાંડ થયો છે, એ અગ્નિકાંડના ચહેરા કોણે આ અગ્નિકાંડની આખી રચના કરી? જો આ એક પૂર્વ નિયોજિત ષડયંત્ર છે, જો આગ લગાવવામાં આવી છે, તો તપાસનો વિષય એ સારી પણ બાબત છે કે જાનહાનિ કયા થઈ નથી. સંજોગોમાં? બહુ સારી બાબત છે કે આમાં કોઈનું મોત થયું નથી, કશું થયું નથી, પરંતુ આટલી મોટી આગ લાગી છે તો તેની તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. કારણ કે ભલે આમાં ક્યારેક પ્રેશર આવતું હોય છે, મોત થાય છે ને ત્યારે, પરંતુ જ્યારે મોત થતા નથી ત્યારે મામલો દબાવી દેવામાં આવે છે. પરંતુ આખા મામલે તપાસ થવી જરૂરી છે, તો જ આપણને સાચા જવાબ મળશે. ને જો નહીં મળે તો ગુજરાત ફર્સ્ટ આ મામલે સતત મુહિમ ઉપાડતું રહેશે, સતત સવાલ પૂછતું રહેશે, જ્યાં સુધી જવાબ નહીં મળે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.